વડોદરા કે જ્યાં ફરી એકવાર વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબારનું આયોજન। વ્યાજખોરોનો શિકાર બનનાર લોકોની પોલીસે ફરિયાદો સાંભળી। નાગરિકોની ફરિયાદ સાંભળી પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી છે। 2024માં 14 વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હોવાનું વડોદરા પોલીસ કમિશનરે કહ્યું। તેમના મુજબ અત્યાર સુધીમાં 30 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદના આધારે। કોઈપણ નાગરિકને કોઈપણ પ્રકારની નાણાકીય સગવડતાઓ જોઈએ ત્યારે નેશનલાઇઝ બેંક, શેડ્યુલ્ડ કમર્શિયલ બેંક, કોઓપરેટિવ બેંક, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે આપણે કહીએ આ નાણાકીય વ્યવસ્થામાં આપણે કયો પ્રકારના લોન પ્રોડક્ટ ઉપલબ્ધ છે અને કેટલા સરળતાથી સરકારશ્રીના બોથ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના કેટલાક સબસિડીવાળા સ્કીમ અંતર્ગત અને જુદા જુદા લોન સ્કીમને અંતર્ગત લોન મેળવી શકે છે તે અંગેની જાણકારીઓ આપવાનું અને સાથે સાથે કોઈપણ નાગરિક જે ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટી કરતા ઇસમોના શિકાર બન્યો હોય એવા કિસ્સામાં આપણે ત્યાં જ એમના ફરિયાદને નોંધ લઈને તપાસ હાથ ધરી તે અંગે કોગ્નિઝેબલ ઓફેન્સ બનતા હોય એવા કિસ્સામાં ગુનો નોંધી આરોપી અટક કરવા સુધીની કાર્યવાહી ઝડપથી આપણે કરી શકીએ તે માટેનો આ કાર્યક્રમનું આજે આયોજન કરી છે।